આગી જાય ને એમની ત્યાં હિંચકા ફાસ નાખે, મારાથી સહન થાય નહીં. ઘરમાં પાણી ઢોળી નાખે, ગાલો પડે એટલે મરી જાવ તમે, ગમે એમ થાય, હાથ પગ ભાંગે કે જે થાય એ. કારણ મૂડી પૈસો જોઈ છે, ભાગ જોઈ છે. જ્યારે કોઈ વૃદ્ધ પીડાતું હોય અને એનો અવાજ સાંભળીએ અને જ્યારે પોતાના દીકરા દીકરી પૌત્ર વધુ માટે એ કંઈ બોલતા હોય ત્યારે આપણને એવું કહેવાની ઈચ્છા થાય કે આના કરતાં તો કપાતરને જન્મ આપ્યો હોત તો સારું હતું. રાજકોટમાંથી એક એવી જ ઘટના સામે આવી છે. ઘટના ખૂબ કરુણ છે. 74 વર્ષના એક દાદા દાદી છે, એમને ઘરમાં રહેતા ડર લાગે છે. તમે વિચારો કે ઘણા બધા દાદા દાદી એવા છે જેમને ઘરમાં રહેવા નથી મળતું, એને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. બીજી બાજુ રાજકોટની આ ઘટના છે જેમાં 74 વર્ષના પુષ્પાબેન જોશી અને તેમના પતિ જે છે એટલે બંને દાદા દાદીને ઘરમાં રહેતા ડર લાગે છે. એમના દીકરાનું અવસાન થાય છે. એ પુત્ર વધુ અને એમની 2 પૌત્રીઓ સાથે ઘરમાં રહેતા હોય છે. આક્ષેપ એવા કરવામાં આવી રહ્યા છે કે દાદા હિંચકે બેસે તો હિંચકાની સ્પીડ વધારી દેવામાં આવે, દાદી રસોડામાં જાય તો પાણી કે તેલ ઢોળી દેવામાં આવે એટલે એ લોકો પડી જાય, એમને કોઈ ઈજા થાય અને એમનું મૃત્યુ થઈ જાય. આ બધું જ એના પૌત્ર પૌત્રીઓ કરતા હતા. શેના માટે? તો મિલકત માટે. મિલકત પોતાના નામે થઈ જાય, એમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે. એનાથી વધારે ખરાબ અને કરુણ શું હોઈ શકે? વર્ષ 2024ની વાત છે, જ્યારે વર્ષ 2024માં કેન્સરથી એમને પોતાના મોટા દીકરાને ગુમાવી દીધો. સંજયભાઈ એમનું નામ હતું. દાદા દાદી વૃદ્ધને એવું થયું કે હવે મારો દીકરો નથી તો એની જગ્યાએ મારી પૌત્ર વધુ અને એની જે પૌત્રીઓ છે એટલે કે એમની જે છોકરીઓ છે એને અમે સહારો બનાવીશું, એ અમારો ગડપણનો સહારો બનશે. પુષ્પાબેને જે પોલીસ ફરિયાદ કરી છે એમાં જે કહ્યું છે એ આપણને વધારે દુઃખ અનુભવાવે એવી વસ્તુઓ છે. એમને એવું કહેવું છે કે અમને હવે ઘરમાં રહેતા ડર લાગે છે. અમે ઘરની બહાર જઈએ તો અમને એવું થાય છે કે અમારી પાછળ શું થઈ જશે, અને અમે જ્યારે ઘરમાં રહેતા હોઈએ છીએ ત્યારે સતત રોજ અમને મારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મિલકતમાં ભાગ આપવાની અમારી ના જ નથી. અમે કોના માટે કમાયા છીએ, કોના માટે અમે આ બધું કર્યું છે? અમે આટલી મહેનત અમારા બાળકો માટે ને એના બાળકો માટે જ કરી છે, પણ અમને અત્યારે શાંતિ આપો, આવું એક વૃદ્ધ દાદા દાદી કહી રહ્યા છે. માતા પિતાએ એમ પણ આખી જિંદગી સંતાનો માટે ઘર બનાવ્યું હોય અને બધું જ કર્યું હોય, પણ જ્યારે વૃદ્ધ અવસ્થામાં જ્યારે એને ઘરમાં જ રહેતા ડર લાગવા લાગે ત્યારે આપણે સમાજ તરીકે જોવાનું છે કે આપણે ક્યાં છીએ. મિલકતની થતી બબાલો અને વૃદ્ધાશ્રમના તો અનેક ઉદાહરણો આપ્યા છે. થોડા સમય પહેલાં એક સરસ સ્ટોરી કરી હતી. સરસ કરતાં પણ વધારે પીડાદાયી સ્ટોરી હતી. સરસ એટલે હતી કે જ્યારે જેનું કોઈ નથી હોતું એના ભગવાન હોય છે ને એના માટે એક આશરો મળી જતો હોય છે. પણ એક વૃદ્ધાશ્રમમાં અમે ગયા હતા અને એ વૃદ્ધાશ્રમમાં જ્યારે દાદા દાદીઓ સાથે વાત કરી હતી ત્યારે દાદા રડતા હતા. બહુ જ બધા દાદીઓ રડતા હતા અને એવું કહેતા હતા કે મિલકત માટે અમારા દીકરા દીકરીઓ અમને તગેડી મૂક્યા છે. જ્યારે ચામડી જે છે એ ચામડી એવું કહેવાય ને કે જ્યારે ગઈઢા થતા જાઓ તમે અને પછી તમને ખબર પડે કે ખરેખર તમારા માટે કોણ છે, તમારી સાથે કોણ છે. અને જ્યારે દાદા દાદીની ઉંમર એવી થઈ જાય કે એને ખબર છે કે હવે થોડા જ વર્ષો બાકી છે અને ત્યારે બાળકો અને પોતાના બાળકો પોતાનું લોહી જે છે એ એને તગેડવાની કે એને મારી નાખવાની વાતો કરતા હોય ત્યારે એ નર્ક કરતાં પણ ખરાબ સ્થિતિમાં જીવી રહ્યા છે. એટલે એ મોટા ભાગે દાદા દાદીની એકવાર ઉંમર થઈ જાય પછી એવું કહે કે બધું તમારું જ છે. પણ જ્યારે તમારું જ છે એવું કહ્યા છતાં પણ એમને એમના પૌત્ર પૌત્રીઓ મારવાનો પ્રયત્ન કરે. દાદા હિંચકા પર બેસે અને હિંચકો ફાસ્ટ કરી દેવામાં આવે, બહાર ચાલતા હોય ને ત્યાં તેલ કે પાણી રેડવામાં આવે, તો આ કયા પ્રકારનો સમાજ છે? આપણા સમાજમાં તો હંમેશા આપણને એવું શીખવાડ્યું છે ને કે મા બાપ જે છે એ ભગવાન કરતાં પણ મોટા છે, આપણે આપણા વડીલોનો આદર કરવાનો છે. પણ એ સદીઓ પહેલાંની વાત હોય એવું લાગે છે, કારણ કે અત્યારે તો પૈસા વગર કે પછી મિલકત વગર કોઈ સંતાન પોતાના મા બાપ સાથે પ્રેમ નથી કરી શકતો. વ્યવહાર એવી પરિસ્થિતિમાં આપણો સમાજ છે કે મા બાપને રાખવા માટે પણ એ દીકરાઓ લડતા હોય છે કે તું રાખ તું રાખ, અને એમાં અટવાતા મા બાપ હોય છે અને પછી અંતે મા બાપે વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. અને જો મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી જતા તો વૃદ્ધ અવસ્થામાં આ પરિસ્થિતિમાં રહેતા હોય છે જ્યાં એમને પોતાના ઘરમાં, પોતાની મહેનત કરેલા ઘરમાં, પોતાના બાળકો માટે આખું જીવન જીવ્યા એ બાળકો જ્યારે એમને મારવાનો પ્રયત્ન કરે છે, મા બાપને ડર લાગે છે કે કાલ સવારે આ લોકો અમને મારી નાખશે. એ દાદા દાદી જે કહી રહ્યા છે એ પરિસ્થિતિ એમની એ જે રીતના જીવી રહ્યા છે એ સાંભળો તમે. બા, શું નામ છે તમારું? પુષ્પાબેન જોશી. શું આખી ઘટના? પુષ્પાબેન પ્રવીણચંદ્ર જોશી.
મારો દીકરો એટલે 2024માં માર્ચ મહિનામાં ઓફ થઈ ગયો. ત્યાર પછીથી બીજે જ મહિનેથી મારી વહુ છે અને બેની 2 દીકરીઓ છે, એ 2 અમને પ્રોપર્ટી માટે દબાણ કરવા માંડ્યું છે અને ત્યારથી બધું ચાલુ કરી દીધું છે. એટલે એમ કે અમને હેરાન કર્યા કરે કોઈ પણ રીતે. ઘરમાં પાણી ઢોળી નાખે, ગાલો પડે એટલે મરી જાવ તમે, ગમે એમ થાય, હાથ પગ ભાંગે કે જે થાય એ. અને ક્યારે જાય ક્યારે આવે કાંઈ અમને કાંઈ કહે નહીં કાંઈ. અને ગમે ત્યારે દરવાજા ખુલ્લા મૂકીને જતી રહીએ. પછી બહારગામ જવું હોય તોય અમે સૂતા હોય હજી અમારા રૂમમાં, ત્યાં ક્યારે નીકળી ગયા હોય અમને ખબર ન હોય. બહારથી સ્ટોપર મારી દઈએ ખાલી. તમને ધમકીઓ કઈ રૂમમાં આવીને આપે? એ રૂમમાં એટલે આ બસ આમ જ એમ પ્રોપર્ટી માટે અમને અમારું આપી દો ઝટ, બીજું કાંઈ નહીં. અમને એના માટે દબાણ કર્યા જ કરે છે. અને અમે અને એવી રીતે કોશિશ કરીએ માનસિક રીતે બધી રીતે પાણી ઢોળી નાખે એટલે અમે પડીએ લપસીને, કાંઈ પણ અમારે મૂકવા કરવા જવું હોય નીચે. પછી મારા પગનો દુખાવો થઈ ગયો છે એટલે ગોઠણનું ઓપરેશનનું કરવાનું કીધું છે ડૉક્ટરે. પણ એ કે તમે ધ્યાન રાખજો, પડો નહીં ને એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે અમે મશીન છે ને એટલે પછી અંદર લીધું, નહીં તો 25 વર્ષથી અમારું બહાર જ પડ્યું હતું મશીન, અને એ બધા ધોતા જ હતા કપડાં. પણ હવે એ પછી બધું એવું કર્યું. પછી અમે બધી જગ્યાએ અત્યારે ડોમેસ્ટિક આપણે કેસ કર્યો છે, પછી કલેક્ટરમાં ગયા છીએ, પછી લોક અદાલતમાં ગયા છીએ, પણ ક્યાંય માનતી નથી. અહીંયા બેસાડીને સમજણ કરાવી કે ભાઈ શાંતિ રાખો તો બધું થઈ રહેશે, પણ વ્યવસ્થિત થશે એમ. દાદા અશક્ત છે ને હિંચકા ઉપરથી કંઈક? હા, એટલે હિંચકા ઉપર એમાં એવું છે કે એ જ્યારે બેઠા હોય ને ત્યારે એની દીકરી પછી બાજુમાં બેસી જાય ને પછી એવા ખોટા ઓલા કરવા માંડે અને કે હિંચકા વધારે નાખવા માંડે, એમ કે ભલે પડી જતા એમ. અને એક ગાળું બોલવા માંડે જેમ તેમ દાદાને, બધી એવી રીતે બધું બહુ હેરાન કરવા માંડે તમને. હા, એવું બધું ઈ કોશિશ ખરી કાંઈક એમાં કર્યા જ કરે. ન્યાય માટે અમે એમ જ કહી છીએ કે ભાઈ શાંતિ રાખે તો દાદા બધાનું સરખું કરશે, બરાબર. એ સિવાય કંઈ થવાનું નથી. અને પછી અમને છે ને દાદાને બહુ ઉશ્કેરે, એટલે અમારે 2 બીપી વાળા છીએ, એટલે પછી અમને ઉશ્કેરે એટલે પછી અમારાથી તો પછી નો કંટ્રોલ થાય બધો. અને આ દાદા 2-3 વાર એવી રીતે માંદા પડી ગયા છે. પડી ગયા આ કહું છું ખરી 2 વર્ષથી. બીજી જ હા, બધું અમે કરી લીધું. એક પ્રોપર્ટી કેટલી માંગે છે કઈ એને આ હોય એમાંથી જે હોય એમાંથી ભાગ ગયો એમ જે હોય તે. હવે એ દાદા જીવે છે, એને કરવું છે એમ કરશે દાદા, બાકી તો કઈ જડ દઈને કઈ થાય નહીં એમ. તમે તાત્કાલિક તમને કેવી બીક લાગે છે બંને? હા, બસ એમ બીક લાગે કે અમને ભાઈ આમાં કઈક થઈ જશે તો હવે આમને આખો દી બીકમાં અમે જીવી છીએ. હા, ગેસની લાઈનોમાં એ કરે ને. હા, શું કરે ગેસની લાઈનમાં? ગેસની લાઈને બંધ કરી છે અમે, કારણ કે પાડોશમાં છે ને એ આ બધું રસોઈયું આન તેન કરી જતા હતા, એટલે પછી અમે બંધ કરી દીધી. તો કે અમે ઓલું ઉડાડી દેશું ને આમ કરશું ને એવું કંઈક કરે, એટલે પછી એ બધું કરી જાય. અને પછી આ બીજું શું આવે મને પાછું ભૂલી જાઉં, હવે યાદ શક્તિ નથી મારે ભાઈ. કેટલા દીકરા દીકરી છે? મારે 2 દીકરા ને 1 દીકરી છે. હજુ એક દીકરો છે? હા, પ્રવીણચંદ્ર લીલાધર જોશી, ઉંમર વર્ષ 85. તો કઈ રીતે તમને હેરાન કરવામાં આવે છે અને કોના દ્વારા હેરાન કરવામાં આવે છે? કોઈના એ 2 છોકરીઓ ને એની મા સિવાય અમને કોઈ હેરાન કરવા આવ્યું નથી. પણ બીવરાણી એવી બતાડે છે કે અમારે સર્કલ આજુબાજુ આવું છે ને તેવું છે, ગમે એમ છે ને ત્રાસ આપે છે. મારું કહેવાનું. કેવા ત્રાસ આપે છે? બસ આ આવીને મારી બાજુમાં ગોઠવાઈ જાય તો હું કહું ને મારી જગનની બાજુમાં તું આ વહી જા એટલે તારી મમ્મી 2 એટલે અમારી ઘરવાળી તો જેમ તેમ બોલવા માંડે, આગી જાય નહીં. એમની ત્યાં હિંચકા ફાસ નાખે, મારાથી સહન થાય નહીં. હું શાંતિ હાટું હિંચકે બેહવા જાઉં. સમજી બધું કરવાનું કારણ શું? કારણ મૂડી પૈસો જોઈ છે, ભાગ જોઈ છે. મારી પાસે છોકરો એના બધા કાગળિયા મેં હોપેલા હતા ને એ બધા દઈ ગયા છે. એ મારી પાસે અત્યારે હયાત છે ને મેં કોર્ટ મેટરમાં લખાવ્યું છે. હું બધું કોર્ટમાં રજૂ કરીશ. કેટલા વખતથી આ પ્રકારની હેરાન કરે છે? કેટલા વખતથી હેરાન કરે છે? ઓલી મારો છોકરો ગુજરી ગયો એ વખતથી. કઈ રીતે ગુજરી ગયા? તમારા કેન્સરમાં આવ્યો. કેન્સર. તમારી આગળ શું જમીન છે? વધારે પ્રોપર્ટી છે કે એવું કરે છે? હા, વધારે પ્રોપર્ટી છે એના હાટું આમાં ધમાલ કરે. દાદા કઈ રીતના કાવતરા કરે એમ? કઈ રીતે હેરાન કરે? એ કહેવાનું શું, મેં તમને કીધું ને એ મૂંગા જ બધું પથ્થર ખાંડે, મને નડે એ કરે. હું ઊભો થવા જાવ કે મને ગરમ કરે એટલે એને ખબર છે આનું બેલેન્સ રહેતું નથી, એટલે ટાઈ જાયને મને ટોર્ચરિંગ કરે છે, બીજું કાંઈ નથી. પાણી નાખે કઈક તેલ નાખે પાડવા કઈ રીતે શું કરે? એ પાણી ઢોળ્યું હોય કંઈક ઓલું હોય. મારી મમ્મી એની મમ્મી હોય ને એને પાણી ને એને નાખે, કેમ કે એને પગની તકલીફ. મારે એટલે હું ઊભો થતો નથી, એને ખબર છે
આ ગળીઓ બંધ કરવા ઊભા નથી થઈ શકતા. આ બધી એને માહિતી જ છે, સમજી ગયા? હિંચકામાં તમે બેઠા હોય તો શું કરે? હું કહું ને કે ભાઈ મારી ગાડી લઈને હું બેસવા જાઉં, મારી ટેવ છે, હું એમને તો ઓલી છોકરી બેઠી હોય કે એની માં બેઠી હોય તો કહું ને આગળ જાઉં તો કે શું નહીં જાઉં લે આટલી તમને માંગણી શું કરવામાં આવે? તમને શું માંગણી કરવામાં આવે? અમારી મિલકત આપી દ્યો. કેટલી મિલકત છે એમની? એની મારી પાસે ન હોય, આધાર પુરાવા છે હું કોર્ટમાં આપી દીધેલા છે, એટલે મારી પાસે કાંઈ છે નહીં. તમારા નામની જ મિલકત છે ને? હા, મારા નામની છે. ભાગ માટે કરે છે. તમારા સંતાનમાં કોણ કોણ છે દાદા? એક મારો દીકરો રવિ, સંજય ગુજરી ગયો, એ પછી રવિ ને એક મારી દીકરી અમદાવાદ પરણાવી છે, એને એક મારા જમાઈ. તમારી શું માંગ શું છે? હે? તમારી શું માંગ છે? ન્યાય માટે એવું છે, મને અહીંયા મારી મિલકતમાંથી ઉપરથી ખાલી કરીને પછી કોર્ટમાં જે મેટર કર્યું હોય કરી આ બીજી ફેરે મારી માટે ફોજદારી કરી. દાદા તમને હેરાન કોણ કોણ કરે છે? એ બે માં દીકરીઓ જ, બીજું કાંઈ ડર નહીં. લાગે છે દાદા અહીંયા? હા, અહીંયા બીક લાગે એટલે જ મેં ઉપર રજૂઆત કરી, અહીંથી ખાલી કરાવો. પોલીસ કેસ કર્યો હતો ને મારી માટે, પહેલા એને અમે કોઈ દી પોલીસમાં ગયા નથી, મારી ખાનદાનીમાં કોઈ નથી. એને બદલે જો મારા પપ્પા છે એ 89 યર્સના છે ને મારા મમ્મી છે એ 75 યર્સના છે. એટલે એ અહીંયા હું અમદાવાદ સાસરે છું અને મારા મમ્મી પપ્પા અહીંયા રાજકોટ છે. એટલે આ મારો ભાઈ કેન્સરમાં જે ઓફ થઈ ગયો એ માર્ચમાં, એપ્રિલથી આ બેન અહીંયા સાથે રહી અને મમ્મીને ક્યારેક કામ માટે આ તે એવી રીતે એને હેરાન કરવાનું ધીરે ધીરે ચાલુ કર્યું. પોલીસ બોલાવે, અમે સમાધાન માટે બધું મિલકત માટે એક બે આ સગાવાલા છે આજુબાજુવાળાને બોલાવીને ધમાલ કરી નાખી હતી એકવાર. એટલે આ વધારે બી ગયા છે, ઉંમરવાળા છે. પછી 2-3 વાર અમારા હસબન્ડે બધું સમાધાનનું ને એના માટે એને બેસાડ્યા છે. પોલીસ આપણે બોલાવીને બધું એને સેફટી માટે કર્યું. પણ મમ્મી પપ્પાને શું છે કે ધમકી ખુલ્લી આપે છે કે આ ગેસની લાઈન તમારી કાપી અને તમારું આ ઘર ઉડાડી દેશું. આ ઘર છે એ મારા પપ્પાના નામનું છે, પણ પ્રેશર સતત એ જ હોય છે કે મારા પતિનો ભાગનું જે નીકળતું હોય એ આપી દો અમને, એ માટેનું જ એને પ્રેશર હોય છે. અને આ મારા મમ્મીને તો અહીંયા રસોડામાં, અહીંયા નીચે એની કોઈ રસોઈ કે કાંઈ કરતા નથી, ઉપર જ રહે છે. એટલે અહીંયા નીચે એ કંઈક બે કામ કરતા હોય, એમાં પાણી ઢોળે છે, ક્યારેક તેલ ઢોળે કે એને અકસ્માત કરાવવાનું જ કે ગમે એમાં ઉપર મારા મમ્મી પપ્પા કેમ વહેલા વયા જાય, એ એટલી જ એની ડરામણી જે ટાઈપની હોય છે અલગ અલગ રીતે. એટલે કે જો હિંચકે બેઠા હોય તો ત્યાં મોટી દીકરી ગાળી અને એને ઉશ્કેરે, એટલે એને બીપી વધી જાય. આ તે છે ને કાં મોટી હિંચકા નાખવા માંડે, એટલે ઓલાનું બેલેન્સ રહે આ 89 વર્ષનાનું. અને આ ઘરમાં અંદર દેકારા થતા હોય મમ્મી જોડે, એટલે તો એ બહાર પપ્પા શાંતિ માટે ગયા હોય તો એ હિંચકામાં આવું કરે.